સમજવા વાળો અને સમજાવવા વાળો કોણ છે એમાં ફરક પડે. જ્યારે મેં અર્જુનને સમજાવી ત્યારે અર્જુન મારા કરતા નાનો છે એટલે મારી વાતો સમજી શક્યો, પણ યુધિષ્ઠિર મહારાજને જો હું વાતો સમજાવીશ તો યુધિષ્ઠિર મહારાજ મારા કરતા મોટા છે, નહીં સમજે. યુધિષ્ઠિર મહારાજને એમ કહે કે મહારાજ આ બધી ચિંતાઓ છોડો ને, મારી એક ઈચ્છા છે કે જતા જતા પિતામહ ભીષ્મને મળવું છે, ચાલો ને આપણે મળી લઈએ. ભગવાનને બધાએ રોક્યા, રાતવાસો કરવા માટેની બધાએ વાત કરી, ત્યારે ઉત્તરાને એમ થયું કે ભગવાન મારા માટે રોકાયા છે. કુંતાજીને એમ કે મેં સ્તુતિ કરીને એટલે ભગવાન રોકાયા છે. અર્જુનને એમ કે મારા મિત્ર છે ને ભગવાન એટલે રોકાયા છે. યુધિષ્ઠિર મહારાજને એમ કે મારો શોક જોઈને ભગવાન રોકાયા છે. પણ ખરેખર ભગવાન કોઈના શોકને જોઈને, કોઈની ચિંતાઓને જોઈને, કોઈના પ્રેમને જોઈને રોકાયા નથી. ભગવાન એક વ્યક્તિને આપેલા વચનને યાદ કરીને રોકાયા છે, અને એ પિતામહ ભીષ્મનું વચન. પિતામહ ભીષ્મએ ભગવાનને પ્રાર્થના એમ કરેલી હતી કે ભગવાન જ્યારે હું દેહ છોડું ને ત્યારે તમારે મારી સામે રહેવાનું. યુધિષ્ઠિર આદિ બધા 5 પાંડવોને લઈને, પાંચાલીજીને સાથે લઈને, કુંતાજીને સાથે લઈને પિતામહ ભીષ્મની પાસે આવ્યા છે. બધાએ વંદન કર્યા છે. ત્યારે પિતામહ ભીષ્મ એમ કહે, કહો કૃષ્ણ, કહો કૃષ્ણ. એક શબ્દ કહ્યો ત્યારે કૃષ્ણ એક વાત બોલ્યા કે પિતામહ જુઓ ને આ યુધિષ્ઠિર કેવી વાતો કરે છે, કેવા સુખની વાતો કરે છે કે મેં આટલી બધી અક્ષોહિણી સેનાઓને મરાવી નાખી, આટલા બધા બાળકોને અનાથ બનાવી દીધા. ત્યારે સાંત્વના આપે છે કે વિધિના લેખે કરેલું જે હોય એ બધું થાય છે. યુધિષ્ઠિર દીકરા ચિંતા ન કર. યુધિષ્ઠિર મહારાજ એ સમયે પિતામહ ભીષ્મના ચરણોમાં ઢળી પડ્યા છે, રડવા લાગ્યા છે, અને એ સમયે અનેક પ્રકારનો ઉપદેશ આપ્યો છે. કો ધર્મ સર્વધર્માણમ, કયા એવા ધર્મ છે સર્વધર્મોમાં જેના પ્રશ્નોના પ્રત્યુત્તર સ્વરૂપે મહાભારતની અંદર તો વિસ્તારની અંદર ભીષ્મક પર્વની અંદર યુધિષ્ઠિર મહારાજને જે ધર્મો બતાવ્યા છે એ ધર્મોની વાતો બતાવી. ભાગવતજીની અંદર એક શ્લોકની અંદર ધર્મની વ્યાખ્યા બતાવી. પહેલો ધર્મ બતાવ્યો છે કે રાજા કેવો હોય, તો કે રાજા દાનવીર હોવો જોઈએ, દાન ધર્માન. ત્યારબાદ બીજા ધર્મ બતાવ્યા, રાજ ધર્માન, પછી મોક્ષ ધર્માન. વિભાગ સહ વિભાગ પૂર્વક એક એક ધર્મ બતાવ્યા. અને એના પછી બોલ્યા સ્ત્રી ધર્માન. સ્ત્રી ધર્મની જ્યારે પિતામહ ભીષ્મએ વાત કરી ત્યારે દ્રૌપદી થોડુંક મલકાઈ છે, અંદરથી હસી છે. પિતામહ ભીષ્મની નજર પડી છે દ્રૌપદી પર. બેટા કેમ હસો છો? કઈ નહીં, જવા દો ને. ના ના, આપના મનમાં કંઈક વાત છે બેટા, એ મનની મનમાં રહી જશે, આપ આજે ખુલાસો કરી દો. ત્યારે દ્રૌપદીએ પિતામહ ભીષ્મની સામે એમ કહ્યું કે આપ જે આજે વાત કરી રહ્યા છો પિતામહ સ્ત્રી ધર્મની, તો એ સ્ત્રી ધર્મ ત્યારે ક્યાં ગયો હતો જ્યારે આપના પુત્ર વધુની લાજ લૂંટાઈ રહી હતી? ને પિતામહ ભીષ્મ એનો એક જ જવાબ આપ્યો કે એ વખતે હું મજબૂર હતો. મારા શરીરની અંદર એ દુષ્ટ દુર્યોધનનો લોહી, એનું નમક મારા શરીરમાં ફરતું હતું, એ નમકે મને બાંધ્યો હતો, હું બોલી નતો શકતો. પણ અર્જુને જે બાણ મારીને સૈયામાં મને શુવડાવ્યો ને, એના બાણમાં જે લોહી નીકળી ગયું એમાં દુર્યોધનનું બધું જ મીઠું નીકળી ગયું. આજે એક જ દેવદત્તનું પોતાનું મીઠું બોલે છે, ભીષ્મનું મીઠું બોલે છે, આ ગંગાપુત્ર બોલે છે. એ દુર્યોધનના રાજમાં રહેલો એ
ભીષ્મ નહીં, દ્રૌપદીની આંખમાં આંસુ આવ્યા છે. બધાને સમજાવ્યા. કૃષ્ણને કહે કે આવો કૃષ્ણ, હવે મારે તમારી સાથે વાતો કરવી છે. કૃષ્ણને એમ કહે કે છેલ્લે જતા જતા મારી એક અમાનત પ્રભુ તમને સોંપવી છે. બોલો રે પ્રભુ. મારી એક દીકરી છે, એનો આપ સ્વીકાર કરો. લોકો ચમક્યા કે દીકરી? તો કે હા. કઈ દીકરી? ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂને સ્વસુખમ પગતે ક્વચિત વિહરતો પ્રકૃતિ મારી એક દીકરી છે, બુદ્ધિ રૂપી દીકરી. ઇતિમતિ રૂપ કલ્પિતા, સુંદર રૂપવાન છે. કયો રૂપ છે એનું? તો કે ભગવાન સત્સંગનું એનું રૂપ છે. એનો રંગ કયો લાગ્યો છે? કે સત્સંગનો રંગ લાગ્યો છે. અને એ વિતૃષ્ણા, તૃષ્ણાઓથી રહિત છે. કદાચ આપણને એ સમયે એમ થાય કે ભગવાન આ પિતામહ ભીષ્મએ જે પ્રતિજ્ઞા કરી હતી કે આ જીવન હું લગ્ન નહીં કરું, તો આ ઘડી માટે જ કદાચ પિતામહ ભીષ્મએ એ પ્રતિજ્ઞા કરી હશે કે લગ્ન કરું તો તૃષ્ણાઓ જાગે ને. મારા જીવનની અંદર મારી આ બુદ્ધિ માટે, મારા માટે મેં કોઈ તૃષ્ણાઓ કરી નથી. તૃષ્ણાઓ રહિતની મારી દીકરી એ પ્રભુ આજે તમને સોંપવી છે. ભગવાન કે પણ હું, ત્યારે ભગવાનને એમ કહે કે ત્રિભુવન ભુવનમ તમાલ વર્ણ, ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવ રામ રામ દધાને. ભગવાન, આ 3 ભુવનની અંદર આપનાથી બીજો કોઈ સુંદર મને દેખાતો નથી. 11 શ્લોકની અંદર પિતામહ ભીષ્મે ભગવાનની સ્તુતિ કરી છે. અને આ કથાની અંદર બધી સ્તુતિઓ એવી છે ઘણી બધી કે જો એ સ્તુતિઓને જો લઈને એના ઉપર વિવેચન, એના ઉપર વર્ણનો કરવા માટે જઈએ તો આ 7 દિવસ કદાચ ભીષ્મ સ્તુતિમાં નીકળી જાય. પણ સ્તુતિનો મર્મ મહાપ્રભુજી સમજાવે છે કે સ્તુતિની અંદર 11 શ્લોકો, એ 11 શ્લોકની અંદર પ્રથમ શ્લોક, એની અંદર પિતામહ ભીષ્મએ પોતાનું આત્મસમર્પણ કર્યું છે. 11 શ્લોકની અંદર પ્રથમ શ્લોકની અંદર આત્મસમર્પણ કર્યું. એના પછીના પહેલા શ્લોકમાં આત્મસમર્પણ, એના પછીના 9 શ્લોક, એની અંદર એક શ્લોકની અંદર એક ભક્તિ ભગવાનને સમર્પણ કરી છે. 9 શ્લોકમાં 9ધા ભક્તિ ભગવાનને અર્પણ કરી. અને છેલ્લો 11મો શ્લોક, એની અંદર પિતામહ ભીષ્મએ પોતાનું સર્વ સમર્પણ ભગવાનને કર્યું છે કે આ જીવનની અંદર પ્રભુ જે મારું હું કહું છું એ મારું કશું નથી. ભગવાનને એમ કહે છે કે ભગવાન, મને આજે પણ તમારું એ સ્વરૂપ યાદ આવે છે. કયું સ્વરૂપ? કે જે તમે ભક્તના માટે થઈ અને પોતાના વચનને તોડી નાખ્યું. એ સમય મને દેખાય પ્રભુ કે જ્યારે આપે પ્રતિજ્ઞા કરી હતી કે યુદ્ધ ભૂમિની અંદર હું ક્યારેય શસ્ત્ર નહીં ઉપાડું, અને મેં પ્રતિજ્ઞા કરી કે આવતા કાલના યુદ્ધની અંદર કૃષ્ણને શસ્ત્ર ઉપાડવા માટે મજબૂર ન કરું, તો હું ભીષ્મ નહીં અને મારા વચનના માટે થઈ પ્રભુ જ્યારે એ રણભૂમિની અંદર અર્જુનની ઉપર હું બાણ ઉપર બાણ મારી રહ્યો હતો, એ સમયે ભગવાન આપે ક્રોધ કર્યો. અને ક્રોધ કરતા કરતા બીજું કાંઈ નહીં પણ ભગવાન એ સમયે આપ મારા ઉપર ઘસ્યા અને
રણ મેદાનની અંદર બીજું કાંઈ ન મળ્યું તો પેલા રથ ચક્રનું શસ્ત્ર બનાવી ભગવાન મારા તરફ આપ ઘસી પડ્યા. અને એ સમયે ભગવાન આપે જે આપનું ઉત્તરીય ફેંકી દીધું હતું, એ ઉત્તરીય જ્યારે ધરતી ઉપર પધરાવ્યું, એ સ્વરૂપના દર્શન કરું છું પ્રભુ. કે એ વખતે ધરતી ધ્રુજવા લાગી ત્યારે ભગવાન આપે આપનું વસ્ત્ર ઢાંકી દીધું. ધરતી તું ડર નહીં, હું પિતામાં ભીષ્મની ઉપર કેમ શસ્ત્ર ઉપાડવાનો નથી. આ તો હું મારા ભક્તનું વચન પાડું છું અને મારું વચન તોડું છું. ભગવાનને એ સ્વરૂપને યાદ કરી અને પિતામાં ભીષ્મ બંધન કરે છે. છેલ્લે સર્વ સમર્પણ કરી પિતામાં ભીષ્મએ પોતાના દેહને છોડ્યો છે. ઉત્તરાયણનો પક્ષ આવ્યો છે. जब कंठ प्राण आवे कोई रोग ना सतावे, जब कंठ प्राण आवे कोई रोग ना सतावे, यम दर्शन પિતામાં ભીષ્મ પોતાના આ દેહને છોડી સ્વધામ પધાર્યા છે. ભગવાન સાચા અર્થમાં કહીએ તો ભગવાનની આંખમાં આ સમયે આંસુ આવ્યા છે. ભગવાન પોતાના જીવનની અંદર કૃષ્ણ 2 વખત રડ્યા છે. એક જ્યારે પોતાનું પ્રાણ પ્યારું ગોકુળ છોડીને ભગવાન મથુરા પહેલી વખત ગયા ને ત્યારે ભગવાન રડ્યા છે. અને બીજી વખત જ્યારે પિતામહ ભીષ્મએ પોતાના પ્રાણ છોડ્યા ત્યારે ભગવાન કૃષ્ણ રડ્યા છે કે આ જીવનની અંદર આવો વિરલો હવે નહીં પાકે, આવો ભીષ્મ નહીં થાય, આવો હીરો નહીં થાય. એ સંતની પાછળ ભલે રાજ પોશાકમાં રહેલો સંત હોય, રાજ્યની વચ્ચે રહેલો હોય, પણ એવો સંત આજે હવે નહીં થાય. અને આના માટે થઈને તો કેટલા બધા એવા કીર્તનો, કેટલા બધા ભજનો જે ગવાયા છે. અને ભીષ્મ છેવટે એમની સ્તુતિની અંદર એમ બતાવતા ગયા કે જીવનમાં અંત સમય હોય ત્યારે માગવું હોય તો શું માગવું, માગવું હોય તો શું માગવું. ભગવાન બસ તમારી છબી મારી સામે હોય, તુલસીના પાન હોય, તુલસીનો છોડ હોય, એ બધું હોય. ભગવાનની પાસે એ વાતો સંતોષ है, चाहे गंगा जी का तट हो, यमुना बंसी बट हो, चाहे गंगा जी का तट हो, यमुना का बंसी बट हो, मेरा सारा निकट हो,
પિતામહ ભીષ્મના બધા જ અંત્યેષ્ટિ કર્મો કરાવ્યા છે અને ભગવાન શ્રી કૃષ્ણ બધી વિધિ વિધાન પત્યા પછી ત્યાંથી નીકળ્યા છે પોતાના પરિવારને મળવા માટે. અનેક રાજ્યોને ફરતા ફરતા, અનેક દેશમાં ફરતા ફરતા ભગવાન કૃષ્ણ દ્વારિકાની નગરી પાસે આવ્યા છે. અને આજે દ્વારિકાની નગરી પાસે જ્યારે આવ્યા છે, ભગવાન આવી રહ્યા છે, ત્યારે બધી રાણીઓને એમની જે 16,008 જે એમની રાણીઓ અને પટરાણીઓ હતી, એમના અંતરનો ભાવ આજે દ્વારિકા નગરીની અંદર ભળી રહ્યો હતો. એ સ્ત્રીઓએ આજે ભગવાન આવવાના છે એટલે સૌથી પહેલા પોતાના ઘરે જ નહીં પણ આખા ગામને, આખી દ્વારિકા નગરીની એક એક શેરીઓને વળાવી દીધી છે.